બાબુરાવ કા સ્ટાઇલ હે. હાય ગાઈસ, આપણને ટાઈમ નહોતો મળ્યો વહેલા એટલે 12 વાગે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને રાયડામાં પોણી વાળ્યું છે ને ઘઉં પી રહ્યા છે. રાયડું જોવો ખાલી સેન આપણે ફૂલ મોજ કરવાવાળા, કોઈ ટેન્શન વગર જ કામ કરવાવાળા. મજા એ મજા અને થોડી કોમેડી કરી લેવાની. અને એમાં એક કહાની કહી ગયો કે હું જાતો હતો ને તારી બાઇક લઈને એવો જાતો હતો ને કે મારે ટેમ્પો આવ્યો અને આ તો કે આચવા તાચી રહ્યા. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीब. કાલે મજાક કરું યાર, સિરિયસલી એમાં હું નથી જાતો, મજાક કરું. કેવી લાગી કોમેડી કો? ઊમ પડાવવાની છે આપણે. આપણે ચારો જો આવ્યા છે, ચારો અધેર ભરણો નહીં અને હવે જવું છે ખાવા. કેમ કે ખાવા આવી ગયું છે ઘરેથી અને ખાઈ પછી ચારા વાળવા રાજાજી. અને આપણે પહેલાં કોમેડી કરતા હતા. કોમેડીમાં એવું થયું કે આપણે એકલા પડતા હતા. એકલામાં કોઈ શૂટિંગવાળું નહીં અને કોઈ સપોર્ટ કરવાવાળું નહોતું. એટલે આપણે એકલા પડતા હતા એટલે કોમેડી બંધ કરી અને બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. બ્લોગમાં સપોર્ટ કરતું એટલે કોમેડી કરી નાખશે એમાંય. અને કોમેડીમાં ઘણા સપોર્ટ કરતા હતા પણ એમાં કેવું હતું કે હું એકલો પડતો હતો. પણ બ્લોગમાં એ સપોર્ટ કરતું એટલે એવું પેલું લાગે નહીં મને એકલું. અને બ્લોગ તો નવા આવતા રહે અને કોમેડી એ કરતા રહે. આપણે બૂમ પડાવવાની છે ગાઈસ. બ્લોગ તો એવા બનાવ્યું ને બ્લોગ પેલા બ્લોગ નાખવાના આવી નહીં. હું तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હીરાના મદ્દા નખવાડી પછી ઊંધું થાય. બ્લોક એવા બનાવ્યું ને કે તમે હસામ તૂટી જાઓ યાર. આપણને આ વને ફાવરો છે ને આ ફાવરો બહુ હેરાન કરે. જ્યારથી એને ઉઠાયો છે ને મેં ત્યારથી હલી કરે છે. राजाजी अपनी ફાવરો ને આ જીરું ના હિરોન્ડો તો ગમે એને જોયો છે અને જીરું આપણી તો યાર તમે તો નહીં જ જોયું હોય એવું લાગે કેમ. ફાવરો अरे कौन भौंक रहा है ये बदतमीज? તમે શું ખબર પડે? અમે તો ખેડૂતના દીકરા, અમારે તો મોજમાં ફરવાનું, મરજીના માલિક ખરીને અમે. જોજો પડ્યા કહે પોણી હેડ્યા ને શોફેર મોફેર ભમરા ઉડે અને હલવાયા પાવડિયા. મને તો મગજ જાય હો મારું. इतना जोर से काय को चिल्ला रहा है? स्टाइल है बाबू भैया, राजू का स्टाइल. ગાઈસ એક દાડો એવું શું ને કે મને એવી ભૂખ લાગી અને હું જાતો તો દુકાને જો કે દુકાનવાળાને 10 રૂપિયા આલ્યા. મારા ફાઈને એટલા 10 રૂપિયા પડ્યા હતા. હું કે 2 વેફર આલો. દુકાનવાળો કે હારી નોટ નહીં હેડે. હું કે ચમ કે આ તૂટેલી છે. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीब. કે સારું થોડો. પછી હું અહીંયાથી હેડ્યો અને દુકાન જોડે એક બાપજી ઊભા હતા. બાપજી કે બટા 10 રૂપિયા હોય તો હાલ ને. પછી મને વિચાર આવ્યો કે મારા ફાઈ 10 રૂપિયા છે તો કે બાપજીને આલ્યા રહો તો સારું હતું, એટલું પૂંતો થાય. બાપજીને 10 રૂપિયા આલ્યા. બાપજી દુકાને લઈને ગયા. દુકાનવાળાને આલ્યા. દુકાનવાળા કે આ પૈસા નહીં હેડે. તો પછી બાપજી માર ખાઈને કે બટા હાલવા તો હારા હાલવા હતા, આ શું આવા તે ભાઈ 10 રૂપિયા આલ્યા મારથી નહીં હેડતા. પેલાજી કોમેડી એન્જોય કરો નકર પછી મોજ.
એક દાડો કેવું શું ખબર છે? હું જાતો તો મારો ફોન ચોરી થઈ ગયો. ફોન ચોરી થઈ ગયો કે મને તો ટેન્શન આવી ગયું. પોલીસ સ્ટેશન જો કે અંદર બાર માર બાઈકે ચોરી થઈ ગયું. બાઈક ચોરી થઈ ગયું તો એવડી એક ભાઈ આવ્યો મને કે ભગવાન હવે સારું કહે છે. હું તો ભગવાન પાઈ ગયો. બાર મારે તો ચંપલે ચોરી થઈ ગયું. આવી કોમેડી આવતી રે. સપોર્ટ કરજો યાર, સપોર્ટ. ગાઈસ, એક દાડો ઝઘડો ઉપડ્યો કે હું મારા ભાઈબંધની મેટર હતી કોઈ. તો એ મારા ભાઈબંધને એવો માર્યો નહીં એને. એટલે પછી મને વિચાર આવ્યો કે હેડ આપણે બે ધોકા લઈ રહે. અમે બે ધોકા લઈને અને જ્યાં ઠેઠી હીરા ઊભા હતા અહીંયા જ્યાં કે મેં એના હાથમાં બંદૂક ભાળી કે મારા ભાઈબંધને હું લેવા જ ના રહ્યો. ઉડી ખેડ્યો, લેવા ના રહ્યો. ચમકો એના હાથમાં બંદૂક હતી ને મારા હાથમાં ધોકો ના શેર થાય. ઓ એક દાડો હું જો જમણવારામ જો કે અહીંયા ખાધું પછી ખાઈ રહ્યો અને બે જણા આવ્યા. ઈયન જે જમણવાળા હતા ને હીરે આવ્યા કે મન કે તમે ઘરના છો કે મહેમાન છો? હું તો વળી કે મહેમાન કહેવું તો હલવાઈ રહ્યો. હું કે ઘરના છો એમ કીધું કે હીરા મન કે ઘરના હોય કે પેલી થાળીઓ બાળીઓ ચાંદની પડે. અરે કોણ ભોંક રહા હે બદતમીઝ? તેથી કે ઉઠાવો કે અમન તો થાળીઓ વેટાડવા ઉઠાડે. એટલે તેમાં કહું છું કે તમે ગમે અહીંયા જમણવાર સમજો ને તો એમ ના કહેતા કે અમે ઘરના છો, ના કે પાવળિયા હલવાયા. એટલે મહેમાન જ કહેવાનું, ના કે હલવાયા પાવળિયા હો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल. એક ભાઈ કે લેટ કે આઈફોન લાવો. હું કે મારા પાસે પૈસા જ નહીં. હીરો કે તો પૈસાનું શું કેમ ટેન્શન લે છે કે મારા પાસેથી આપણે બેને ફોન આવી રહી. મન કે તું એક ઠક્કાઈને હેડ મારા હારી, પણ કે તારે ઓછું ના ખોલવાની. હું કે સારું. મને તો ફોન આવે તો શું હતો છે મફત. તો હું જો એના હારી જો કે મને ઓછું બંધ કરાવી. સીડીઓ ચડીને પછી અંદર જા કે મને તો એવો મોસો જેવું મને તો લાગ્યું ઓછું બંધ હતું. એટલે એમાં ઊંઘાડી અને હીરા શિક્ષુ વાતો કરતા હતા. મેં ઓછું ખોલી તો મારા બેટા મારી બે ઓછું અને બે કીટલીઓ કાઢવાની વાતો કરતા. जोर से काय कुछ चिल्ला रहा है? स्टाइल है बाबू भैया राजू का स्टाइल. હું અહીંયાથી ઉડ્યો અને બારી ખૂજીને બહાર. માતાની ચોગર કોઈ ભાઈબંધ ઉપર વિશ્વાસ ના કરતા આઈફોન લઈ આવવાનું કહેતો હો. આજે આથી વાત છે. કોઈ ભાઈબંધ ઉપર ના વિશ્વાસ કરતા ને પાવળિયા હલવાયા. ચીઢા વેચવા પડે છે ચીઢા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ગાઈસ આટલેથી બ્લોક કરું છું ખતમ. ચમકો આગળ આપણને કોઈ આવડતું નથી. अरे कौन भौंक रहा है ये बदतमीज? આવડશે એટલે બનાવશો ન પટ્યું. ભારત માતા કી જય હો. બાય બાય ગાઈસ. इतना जोर से काय कुछ चिल्ला रहा है? स्टाइल है बाबू भैया राजू का स्टाइल. ये बाबूराव का स्टाइल है.